સોનાપુરી મુક્તિધામ આદિપુરને સ્થળાંતર કરવા અંગે ગાંધીધામ મહાનગરપાલિકાને સોસાયટીની લેખિત રજૂઆત. સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર, ગાંધીધામ, કચ્છ. પતંજાર સોસાયટી વિસ્તારના જે રેસિડેન્ટ એરિયા છે એની સોનાપુરી જ્યાં છે એની આજુબાજુમાં 8-10 સોસાયટીઓનો વસવાટ અત્યારે થઈ ગયો છે. એની રજૂઆત માટે ગાંધીધામ મહાનગરપાલિકામાં સાહેબને મળવા માટે અને આવેદનપત્ર માટે આપવા માટે આ ટોટલ સોસાયટી વિસ્તારના 200-250 લોકો અહીંયા મળવા માટે આવ્યા હતા અને સાહેબને આવેદનપત્ર આપ્યું. આવેદનપત્ર આપીને કહ્યું તો સાહેબ એમ કહ્યું આમ જેટલું થઈ શકશે એટલું યોગ્ય કરવા માટેનો હું પ્રયત્ન કરીશ. પણ એક રિક્વેસ્ટ એણે કરી કે બી સાથે રહી સોસાયટીઓ અને નગરપાલિકા તંત્ર બધું સાથે રહીને આ જે ડાયવર્ટ કરવાની વાત છે તો વધુને વધુ માણસો ત્યાં અત્યારે જે કંઈ નગરપાલિકાએ અને ચેમ્બરે ખૂબ પ્રયત્ન કર્યા પછી 10 એકર જમીન કેપીટી આપેલી છે. એ કેપીટીમાં અત્યારે એનું જે સોનાપુરી ડેવલપ થયેલી છે તો ત્યાંના વધુને વધુ આદિપુર અને ગાંધીધામના જે આ જન્મ મરણ કોઈ રોકી શકવાનું છે નહીં. એટલે આવો જ્યારે પ્રસંગ બને તો તે એનો વધારે ઉપયોગ કરે એવી રજૂઆત કરવા માટે એ આવેલા હતા. કારણ કે અત્યારે પરિસ્થિતિ એવી છે કે બાળકોને ત્યાં એક રસ્તાઓની બધી જગ્યાએ કામ ચાલુ છે, રસ્તાની સંકળાશ છે અને એ જે સોનાપુરી બનેલી છે એને 75 વર્ષ પહેલા બનેલી છે. હવે ત્યારે જંગલ જ હતું. અત્યારે ત્યાં આખું ટોટલ સોસાયટી વિસ્તાર થઈ ગયો છે. એ બહેનોને ક્યાંય સવારના કામે જવાનું હોય, ભાઈઓને જવાનું હોય, મેન તો બાળકો માટે જે શિક્ષણ માટેની જે અત્યારે માનો બોર્ડની પરીક્ષાઓ ચાલુ છે, એ 10મા 12માની પરીક્ષા આપવા માટે છોકરા છોકરી જતા હોય અને સામે જ્યારે આવું એક માહોલ જોવે તો આ બંને ત્યારે સ્વાભાવિક છે કે માણસનું હૃદય થઈ જતું હોય તો એ જે માઇન્ડમાં લઈને જાય એને બદલે આ રોંગ એના મગજમાં એક બેસી જાય છે. આ જે રોક થતું હોય ત્યાં રોણાના અવાજો આવતા હોય આ બધું જે છે એના માટે સાહેબને રિક્વેસ્ટ અને વિનંતી કરી કે અત્યારે જ્યારે સગવડ અદ્યતન થઈ ગયેલી છે તો વધુને વધુ આદિપુર અને ગાંધીધામના લોકો આ સોનાપુરીનો વધારે ઉપયોગ કરે એવું રિક્વેસ્ટ કરવા માટે સાહેબને આવ્યા હતા. અને એણે આશ્વાસન આપ્યું છે કે સોસાયટી વિસ્તાર અને નગરપાલિકા મહાનગરપાલિકા બંને સાથે મળી અને જે કાંઈ ઝુંબેશ પડ્યો છે તમે સાથે રહેજો અને હું એ પ્રયત્ન અમે એ કરશું. આવું આશ્વાસન સાહેબે આપેલું છે. આજે પતંજારમાં જે 8-10 સોસાયટીઓ આજુબાજુમાં જે સ્મશાન વર્ષો છે એની બાજુમાં અત્યારે 8-10 સોસાયટીઓ બનેલી છે. છેલ્લા 3-4 વર્ષથી ઘણી બધી સોસાયટીઓ ત્યાં એ બનતી રહેલી છે. અત્યારે 8-10 સોસાયટીઓનો વસવાટ થઈ ગયો છે. હવે ત્યાં પરિસ્થિતિ એવી છે કે ભગવાનના હાથની વાત છે, મરણ જન્મ જે છે એ કુદરતના હાથની વાત છે. પણ હવે એક સગવડ જ્યારે અહીંયા કપીટીએ ઉદાર દિલ રાખી અને ગાંધીધામ આદિપુર માટે જ્યારે 10 એકર જમીન એના હેતુ માટે આપેલી છે. ચેમ્બરે એમાં ખૂબ પ્રયત્ન કર્યો અને નગરપાલિકાએ વિકસાવવા માટેના ત્યાં અત્યારે કરોડો રૂપિયા નાખ્યા છે. અને એ જો છે એ અહીંયા ઓપન પાર્કિંગ માટેનો કોઈ પ્રોબ્લેમ નથી, ત્યાં કોઈ રેસિડેન્ટ વિસ્તાર નથી. અહીંયા જે છે એ બાળકોને પણ એવી ખોટી એવી એક અસર માનસિક થાય છે કે ભાઈ સવારના જે 100-200 મરણ જે છે એમાં કોઈ રોકી શકવાનું નથી અને એ જે અંતિમ વિધિ કરવાની છે એમાં બધાને જવાનું છે. તો ત્યારે 100-200 ગાડીઓ હોય ને ત્યારે છોકરાઓને સ્કૂલ જવાનો ટાઈમ હોય. આ બધું જોયું તો એના મનમાં એવો ખોટો એક આઘાત થાય છે. એટલે બધી સોસાયટીઓના આજુબાજુના સોસાયટીઓના બધા લેડીસો સવારના પોતાને કામ ધંધે જવાનું હોય, છોકરાઓને સ્કૂલે જવાનું હોય, બીજા કોઈ છે એ જે હતું અત્યાર સુધીમાં જે હતું ત્યાં સોસાયટીઓ હતી નહીં. હવે છેલ્લા 3-4 વર્ષથી ત્યાં અત્યારે 9 થી 10 સોસાયટીઓમાં વસવાટ થઈ ગયો છે. એટલે એ જે જગ્યાઓ છે એનો આ જગ્યાને બદલે હવે જે નગરપાલિકાએ અને કેપીટી જે 10 એકર જમીન આખી આપેલી છે તો એ 10 એકર જમીનમાં જે આજે અત્યારે સ્મશાન બનાવેલું છે એનો વધુને વધુ આદિપુર અને ગાંધીધામના જે રહેતા લોકો છે એનો ઉપયોગ કરે એવી અત્યારે સાહેબને એક રિક્વેસ્ટ અને વિનંતી કરવા માટે આવ્યા છીએ અને નગરપાલિકામાં જઈને બી રજૂઆત કરશું કે ભાઈ આ સોસાયટીઓમાંથી જે માણસોને તકલીફ ભવિષ્યમાં ન પડે, છોકરાઓ ઉપર ખોટી અસર ન આવે, સવારના કોઈ ધંધે કામે જતા હોય ટ્રાફિકનો પણ એટલો પ્રોબ્લેમ છે. એટલે આના માટે એક રજૂઆત શાંતિથી આ બધી જે છે વધુને વધુ આદિપુર અને ગાંધીધામમાં આ મેસેજ જાય કે ભાઈ નવો જે જગ્યાએ ત્યાં ડેવલપ થઈ ગયું છે, ફૂલ 10 એકર જમીનની ત્યાં વ્યવસ્થા કરેલી છે અને ગાંધીધામ ચેમ્બરે અને નગરપાલિકાએ કેપીટી જમીન જ્યારે આપી તો આ બધી વ્યવસ્થા કરેલી છે. ત્યાં સ્થળાંતર એ જે કરે એવી રિક્વેસ્ટ કરવા માટે બધા સોસાયટીના મેમ્બરો આવેલા છે. આજે અમે અંતરજાળની આજુબાજુની જે સોસાયટીઓ જે છે સોનાપુરી વિસ્તારવાળી એક રજૂઆત લઈને આવ્યા છે એસપી ઓફિસે. જે ત્યાં સવારના પોરમાં ક્યારે વહી રહ્યા કોઈ સબ આવી જાય છે તો એક તો ટ્રાફિક રહે છે ત્યાં ગણે અને સવારના ભાગમાં
સ્કૂલે જતા બાળકો બધા એમને થોડી ટ્રાફિકની પણ અસર રહે છે અને એ જોઈને થોડી અસર માનસિક થોડું જે ભણવા જવાનું હોય જે બાળકનો સ્વભાવ વિકસિત કરવાનો એની જે થોડી ખોટી અસર પડે છે એના વિશેને લઈને જે અત્યારે કેપીટી જે સોનાપુરી બનાવી છે DC5 ના પાછળ એ સક્રિય કરે અને ત્યાં લોકો જતા થાય એ વિષયને લઈને અમે બધા લોકો આવ્યા હતા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.